ચાલો મિત્રો, વાયુનો ગતિવાદ ભાગ 4 માં આગળ વધીએ આપણે. તો છેલ્લે આપણે પાણીની વિશિષ્ટ ઉષ્મા, ઘન પદાર્થોની વિશિષ્ટ ઉષ્મા વિશે વાત કરી હતી. ત્યારબાદ આગળ વધીએ તો આવે છે સરેરાશ મુક્ત પથ. સરેરાશ મુક્ત પથ કોને કહેવાય? જેને આપણે L12 વડે દર્શાવશું. જોઈએ સરેરાશ મુક્ત પથ કોને કહેવાય. આપણને ખબર છે કે ભાઈ વાયુના અણુઓ રહ્યા એકબીજા સાથે સતત ગતિ કરતા હોય ત્યારે અથડામણ અનુભવતા હોય. દાખલા તરીકે આ વાયુના અણુઓ છે. ખરેખર વાયુના અણુ સ્થિર ન હોય, પણ ધારો કે આ બીજા બધા અણુ સ્થિર છે અને આ જે અણુ રહ્યો એ ગતિ કરે છે. આપણે માત્ર ધારણા કરેલી, બાકી બધા જ વાયુઓ રહ્યા એ ખરેખર તો ગતિ કરતા હોય. બરાબર? ઓકે. એટલે દાખલા તરીકે આ વાયુ છે એ ગતિ કરતો કરતો આની સાથે અથડામણ અનુભવે. હવે અથડામણ અનુભવશે એટલે પોતાની દિશા ચેન્જ થઈ જાય છે. દાખલા તરીકે આ દિશામાં ગતિ કરવા લાગે, પાછો ગતિ કરતા કરતા આ વાયુ સાથે અથડામણ અનુભવશે, પાછી ગતિની દિશા ચેન્જ થઈ જાય છે. દાખલા તરીકે આ દિશામાં ગતિ કરવા લાગે. ટૂંકમાં અથડામણ અનુભવતા પોતાની દિશા બદલાવતો જાય છે. એટલે હવે સમજો બરાબર, સરેરાશ મુક્ત પથ કોને કહેવાય? આનું નામ જ એવું છે, મુક્ત પથ. મુક્ત પથનો અર્થ થાય કે જ્યારે અણુ અથડામણ ન અનુભવતો હોય, એટલે કે મુક્ત હોય એવો રસ્તો. અહીંયા જુઓ તમે, આ અણુ આની સાથે અથડામણ અનુભવી, ત્યારબાદ આ અણુ રહ્યો, આ અણુ એ આની સાથે અથડામણ અનુભવે છે ત્યાર પછીની વાત કરી. ત્યાર પછી અહીંયા છે અથડામણ અનુભવે. એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે અણુ બે ક્રમિક અથડામણ અનુભવ્યા, એક અહીંયા થઈ, ત્યારબાદ ક્રમિક એટલે તરત પછીની બીજી અથડામણ અહીંયા થઈ. તો આ બે ક્રમિક અથડામણ વચ્ચે જે સરેરાશ અંતર કાપે છે એને આપણે કહીશું સરેરાશ મુક્ત પથ. એવું જરૂરી નથી દર વખતે દર બે અથડામણ વચ્ચે આટલું જ અંતર કાપતો હોય. અત્યારે આટલું અંતર કાપ્યું, દાખલા તરીકે ત્યાર પછી અહીંયા અથડામણ થાય, ત્યાર પછી દાખલા તરીકે છેક અહીંયા છેક અથડામણ થાય, જો અહીંયા અંતર વધી જાય. અરે એવું પણ બને કે અહીંયા અથડામણ થઈ ત્યારબાદ તરત ને તરત અહીંયા કોઈ બાજુમાંથી કોઈ બીજો અણુ પસાર થતો એની સાથે પણ અથડામણ થઈ જાય. તો આના કરતા આ અંતર ઓછું થઈ જાય એવું પણ બને, આ બે વચ્ચેનું અંતર. એટલે સરેરાશ શબ્દ વાપરવામાં આવે. ખ્યાલ આવી ગયો? તો સરેરાશ મુક્ત પથ કોને કહેવાય? તો કે અણુની બે ક્રમિક અથડામણો વચ્ચે અથવા તો દરમિયાન વચ્ચે અણુએ કાપેલું સરેરાશ અંતર, એને આપણે કહીશું સરેરાશ મુક્ત પથ. કમ્પ્લેટ. અણુની બે ક્રમિક અથડામણો થાય, એની વચ્ચે અણુ જે અંતર સરેરાશ અંતર કાપે એને આપણે શું કહીશું? સરેરાશ મુક્ત પથ. કમ્પ્લેટ. હવે અણુનો જે સરેરાશ વેગ છે એને આપણે આ રીતે દર્શાવી દઈએ. સરેરાશ વેગને આ રીતે પણ દર્શાવાય અથવા તો આ રીતે પણ દર્શાવાય. બંને રીતે આપણે દર્શાવીએ કે અણુના સરેરાશ વેગને. મેં એવું નથી કીધું સરેરાશ વર્ગિત ઝડપ નથી કીધું, હું સરેરાશ વેગની વાત કરું. આ રીતે દર્શાવી શકાય. બરાબર છે? ત્યારબાદ આગળ વધી. હવે L12 ના આપણે સૂત્ર જોવાના છે. તો L12 નું સૂત્ર આવું છે, 1/n πd². L12 નું સૂત્ર આવું, 1/n πd², જ્યાં n એટલે સંખ્યા ઘનતા. n એટલે સંખ્યા ઘનતા. ખાસ આ સૂત્ર યાદ રાખવાના છે. d એટલે અણુનો વ્યાસ. d એટલે અણુનો વ્યાસ. બાકી બધી કિંમત તમને ખબર જ હોય. n એટલે સંખ્યા ઘનતા અને d એટલે અણુનો વ્યાસ. મોટા ભાગના દાખલાઓમાં કે MCQ માં તમને આ n આપેલા જ નહીં હોય. મોટા ભાગના દાખલામાં MCQ માં n આપેલા જ નહીં હોય. તો એ તમને 99.99 ટૂંકમાં 100% જ કહી દઉં
100% તમને આ સૂત્ર ઉપરથી મળી જાય છે. P બરાબર KB સ્મોલ NT. આ સૂત્ર ઉપર સ્મોલ NT આ સૂત્ર ઉપરથી મળી જ જાય છે તમને, કારણ કે એ દાખલામાં તમને પ્રેશર અને તાપમાન બે વસ્તુ આપેલી હોય છે. બરાબર છે, એટલે N શોધવા જાવો જ પડશે. 99% દાખલામાં, 99% MCQ આ સૂત્ર જ્યારે આપણે વાપરવાનું થાય છે ત્યારની વાત કરી. રેડી? અને એ કેના ઉપરથી મળશે? આ સૂત્ર ઉપરથી મળી જાય છે. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો, આ સૂત્ર થયું. ખરેખર હજી આના કરતા પણ સચોટ સૂત્ર આવું છે, સચોટ રીતે. એટલે કે હજી વધારે ડીપમાં જઈએ, વધુ ગણતરી કરીએ તો એલ બાર નું સૂત્ર આવું મળે છે. એલ બાર બરાબર 1/√2 n પાઈ ડી સ્ક્વેર. અહીંયા √2 નથી, અહીંયા √2 છે. હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ આ સૂત્ર ક્યારે વાપરવાનું, આ ક્યારે વાપરવાનું? તો સૌથી સચોટ સૂત્ર જ આ છે. યોગ્ય ગણતરી દ્વારા મેળવેલું સૂત્ર જ આ છે, એટલે આપણે સૂત્ર જ આ મૂકશું કોઈ પણ દાખલામાં, કોઈ પણ એમસીક્યુમાં. બરાબર છે? રેડી? હા, તમારે કદાચ એવું બનશે, કારણ કે આને કોઈ યોગ્ય થિયરી કે યોગ્ય રીતે એને વ્યાખ્યાયિત નથી કરેલું કે આ સૂત્ર ક્યારે વાપરવું અને આ સૂત્ર ક્યારે વાપરવું. એટલા માટે તમે દાખલો ગણતા હોય કે એમસીક્યુ ગણતા હોય, એના ઓપ્શન હોય પેલા આપણે આનાથી ટ્રાય કરી લેવાની, ન થાય તો પછી આ √2 મૂકીને ટ્રાય કરી લેવાની. બરાબર છે? એમસીક્યુ ના ઓપ્શન માટેની વાત કરું, ઓપ્શન આપેલા હોય ત્યારે, કારણ કે બે કયો ઓપ્શન જવાબમાં આપેલો એ આપણને ન ખબર હોય, એટલે પેલા આ ગણતરી કરી લેવાની, પછી આ કરી લેવાની. બે માંથી એક જવાબ આપેલો જ કમ્પ્લીટ. સમજાઈ ગયું? દાખલા ગણતરી કરતી વખતે, ટેક્સ્ટ બુકના દાખલા ગણતી વખતે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીશું. ક્લિયર થઈ ગયું? ઓકે. આ સિવાય હજી આમાં એક વ્યાખ્યા આવે છે, જોઈ લઈ. રિલેક્સેશન સમય. આનું નામ જ એવું છે, રિલેક્સ થવાનો સમય. તો અણુ રિલેક્સ ક્યારે કહેવાય? સમજો, મેં તમને એવું કીધું હતું કે અહીંયા આ બધા અણુઓ સ્થિર છે, પણ મેં તમને અત્યારે જ વાત કરી કે અણુઓ ખરેખર સ્થિર ન હોય. આપણે ધાર્યા હતા એવા કે અણુ સ્થિર છે, એટલે તો આપણે અહીં લખ્યું કે વધુ સચોટ ગણતરી કરીને તો એલ બાર નું સૂત્ર આવે. વધુ સચોટ ગણતરી એટલે આ અણુઓની ગતિ કરતા ધારી લ્યો તો એલ બાર નું સૂત્ર આવું આવે. રેડી? સમજાણું? એટલા માટે ચાલો, દાખલા તરીકે આ બધા અણુઓ સ્થિર છે, આ અણુ ગતિ કરે છે. આનું નામ જ એવું, રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય એની વ્યાખ્યા આ રીતે થાય: બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ સમયને આપણે રિલેક્સેશન સમય કહીશું. બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સરેરાશ સમય, એવું કેમ કીધું? દાખલા તરીકે આ અણુ પહેલી વાર અહીંયા ભટકાણો, પ્રથમ વાર, પછી અહીંયાથી દાખલા તરીકે અહીંથી કોઈ બાજુમાંથી કોઈ બીજો અણુ પસાર થયો તો તરત ને તરત આટલી વારમાં ભટકાઈ ગયો. ત્યારબાદ હું આ અણુની વાત કરું છું. આ અણુ પેલા અહીંયા ભટકાણો, પછી અહીંયાથી ભટકાયા બાદ અહીંયા ભટકાણો, ત્યારબાદ છેક અહીંયા છેક ભટકાય, ત્યારબાદ અહીંયાથી અહીંયા છેક ભટકાય, આવી રીતે. તો બરાબર સમજો, બે ક્રમિક અથડામણ, અહીંયા બે ક્રમિક અથડામણ થઈ, પેલા અહીંયા થઈ પછી અહીંયા થઈ, તો આ બે વચ્ચે ઓછો સમય લાગ્યો હોય છે. બે અથડામણ થાય એની વચ્ચે જે સમય લાગે એ સમય અહીંયા ઓછો સમય છે. પણ અહીંયા આ બે અથડામણ થઈ, પેલા અહીંયા થઈ પછી અહીંયા થઈ, તો આ બે વચ્ચે જે સમય લાગ્યો છે એ વધારે છે, દેખીતું જ છે. તો અમુકમાં ઓછો સમય લાગે, અમુક અથડામણમાં વધારે સમય લાગે, એટલે આપણે સરેરાશ સમયનો ઉપયોગ કરીએ, સરેરાશ શબ્દનો ઉપયોગ કરીએ. ખ્યાલ આવી ગયો? રેડી? તો એ રિલેક્સ, રિલેક્સ એટલે બે ક્રમિક અથડામણ થાય, પેલા અહીંયા થઈ પછી અહીંયા થઈ, તો આ બે વચ્ચે અણુ તો રિલેક્સ રહેવાનો છે. તો આ બે વચ્ચે જે સમય એ છે ને, આ બે અથડામણ થાય એ બે ની વચ્ચેનો સમય, એને કહેવાય રિલેક્સેશન સમય, જેને ટાવ વડે દર્શાવશું. અને વાંચશું શું? ટાવ. ખબર પડી ગઈ? રેડી? અને ટાવ નું સૂત્ર છે,
ટાઉનું સૂત્ર બરાબર, ટાઉનું સૂત્ર આવું હોય, યાદ રાખવું આપણે, ટાઉ બરાબર 1/n π/v/d². હવે પ્રશ્ન થશે સાહેબ આ કેવી રીતે આવ્યું સમજો. આ ટાઉ તમને આટલું તો ખબર છે, વેગ બરાબર અંતરના છેદમાં સમય. સમયને આ બાજુ લઈ જાઓ એટલે સમય બરાબર આવું થઈ જશે. અંતર અહીંયા કાપેલા અંતરને તો આપણે મુક્ત પદ કહીએ એટલે L બાર લખી નાખો, અને વેગ અહીં નીચે આવ્યો એટલે વેગ એટલે સરેરાશ વેગ કહી દો. તો સૂત્ર થઈ ગયું L બાર નું સૂત્ર તો 1/n π/d², આટલું તો હતું જ, અને સરેરાશ વેગ નો સરેરાશ વેગ. આ રીતે આ સૂત્ર આવેલું છે બરાબર. આ સૂત્ર કેવી રીતે આવ્યું? આવી રીતે. તો કદાચ તમે ભૂલાઈ જાઓ તો આવી રીતે ટૂંકી ગણતરી છે એટલે આવડી જાય. ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ? તો આ ટાઉનું સૂત્ર છે એટલે રિલેક્સેશન સમય. આગળ આપણે જોયું L બાર નું બરાબર. હવે આપણે એકાદ બે દાખલા ગણીએ એટલે આપણને ખ્યાલ આવે કમ્પ્લીટ. ચાલો એક એક્ઝામ્પલ જોઈએ. તમને કીધું કે દાખલા તરીકે કોઈ અણુની સરેરાશ ઝડપ તમને આપી દીધી છે. એ કહી દીધું 485 મીટર પર સેકન્ડ, આવું કહી દીધું. તો આ અણુ માટે STPA L બાર શોધવાના છે, અને રિલેક્સેશન સમય ટાવ શોધવાનો. બે વસ્તુ શોધવાની કીધી. આ બે વસ્તુ શોધવાની કીધી છે, યાદ રાખજો આપણે. કમ્પ્લીટ? ઓકે. ચાલો હવે આપણે પેલા ડેટા લખતા જઈએ, પછી આપણે દાખલો ગણીએ. સરેરાશ ઝડપ, માત્ર સરેરાશ ઝડપ છે. સરેરાશ ઝડપને આવી રીતે લખાય. આપેલા છે 485 મીટર પર. એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રમાણભૂત તાપમાન કેટલું હોય તો આપણને ખબર છે 273 કેલ્વિન. પ્રમાણભૂત દબાણ કેટલું હોય છે? પ્રમાણભૂત દબાણ તો કે 1 atm. 1 atm નહીં ચાલે, ફેરવી નાખી 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ. L બાર શોધવાના કીધા છે, અને ટાવ પણ શોધવાના કીધા. ચાલો L બાર નું સૂત્ર આવડે છે તો આપણે મૂકી જ દઈશું. રેડી? L બાર કીધા છે, L બાર નું સૂત્ર આપણે જો અત્યારે તો આ દાખલો છે, MCQ માં પૂછાય તો તમારે બે સૂત્રથી ગણવાનો. બે એટલે L બાર ના બે સૂત્ર હતા ને, એક 1/n πd², અને બીજું સૂત્ર 1/√2 MCQ માં 4 ઓપ્શન હોય એટલે આપણે બે ગણવાના. પણ અત્યારે આપણે દાખલો ગણીએ, દાખલા ગણવામાં તો આપણે સચોટ સૂત્ર જ મૂકી દઈશું. કયું સૂત્ર? કે L બાર બરાબર 1/√2n πd². √2 ખબર હોય, n નથી ખબર, પાઈ ખબર હોય, d અણુનો વ્યાસ. જો બીજું કહી દઉં, અણુનો વ્યાસ તમારે નક્કી કરવો હોય ને તો એના માટે હું તમને કહી દઉં, જ્યારે તમને આ રીતના નો આપેલું હોય ત્યારની વાત, કે કોઈ પણ પરમાણુ હોય તો પરમાણુની ત્રિજ્યા યાદ રાખશું. પરમાણુની ત્રિજ્યા, પરમાણુ હોય કે અણુ હોય તો એની ત્રિજ્યા 1 એંગસ્ટ્રોમ જેટલી હોય. એટલે અણુ કે પરમાણુ હોય તો એનો વ્યાસ કેટલો થઈ જાય? ડબલ. 1 ને 2 વડે ગુણી નાખો એટલે 2 એંગસ્ટ્રોમ. બરાબર છે? તો આપણે આ લઈ લેવાનું. જ્યારે નો આપ્યું હોય ત્યારે, આપ્યું હોય ત્યારે તમને જે ડેટા આપ્યો હોય એ યુઝ કરવાનો. કમ્પ્લીટ? હવે જોવો તો હવે આમાં પ્રશ્ન એ થાય છે કે પેલું આપણે n શોધવા જવું પડશે. d તો ખબર જ છે, n એક શોધો છે, અને n મેં તમને કીધું તો તમને આ સૂત્ર ઉપરથી મળી જાય, p બરાબર kb સ્મોલ nt. p તો તમને 1 atm કીધું હતું એટલે 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ. આગળ ડેટા આપેલો જ છે, મેં તમને લખાવ્યો. kb ની વેલ્યુ આપણને ખબર હોય 1.38 ગુણ્યા 10 ની -23 ઘાત. n તો ખબર નથી, શોધવાના છે t. તાપમાન 273,
હવે આના ઉપરથી તમને n મળી જાય છે તો તમે હવે જાતે ગણતરી કરી નાખજો. રેડી? મીટર માઇનસ ઘન, સંખ્યા ઘનતા એટલે સંખ્યાને છેદમાં કરો. n મળી જાય, n ની વેલ્યુ આમાં મૂકી દીધો. n ખબર છે ડી. ડી એટલે વ્યાસ થાય. વ્યાસ એટલે 2 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત મૂકવાના થશે હો. 2 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત, એનો પાછો વર્ગ એટલે એ વર્ગ કરવાનો. આ કિંમત આમાં મૂકીને સાદરૂપ આપશો એટલે એલ બાર તમને મળી જશે. રેડી? હવે તમે જાતે કરી નાખજો. ઓકે, ચાલો. ત્યાર પછી મુક્ત પથ, સોરી, આપણને કીધું તું રિલેક્સેશન સમય. હવે રિલેક્સેશન સમય ટાઉ નું તો ડાયરેક્ટ સૂત્ર છે 1/n પાઈ ડી સ્ક્વેર અને સરેરાશ વેગ n શોધ્યા, પાઈ ખબર હોય, ડી ડી પણ ખબર છે 2 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત, અને સરેરાશ વેગ તો તમને આપેલો જ હતો 485. કાંઈ મૂકી દેશો તો આનો પણ તમને જવાબ મળી જાય છે સેકન્ડ. ખબર પડી જાય તો હવે આ જાતે દાખલો તમે ગણી નાખજો. કમ્પ્લીટ, એકદમ સરળ દાખલા છે, માત્ર તમારે સાદરૂપ આપવાનું છે. રેડી? ઓકે, આગળ વધીએ આપણે. તો ઉદાહરણ 13.9. 13.9 ની રકમ એવું કે 373 કેલ્વિન તાપમાન. તાપમાન આપેલું છે કેટલું છે? 373 કેલ્વિન. આટલા તાપમાને પાણીની બાષ્પ માટે પાણીના અણુનો સરેરાશ મુક્ત પદ શોધો. સરેરાશ મુક્ત પદ એટલે એલ બાર શોધવાનો કીધો. ત્યાર પછી કીધું અગાઉ આપેલ ઉદાહરણ 13.1, ઉદાહરણ 13.1 અને સમીકરણ 13.41 માં આપેલી માહિતીનો ઉપયોગ કરો. સમીકરણ 13.41 એટલે 331 પેજ નંબર ઉપર નીચે 2-3 વસ્તુઓ શોધેલી છે. એટલે એલ, જે આપણે એલ બાર શોધ્યો એ, રિલેક્સેશન સમય ટાઉ શોધ્યો એ બધાનો ઉપયોગ જરૂર પડે તો આપણે કરશું એવું કીધું. તથા સમીકરણ 13.41 નો ઉપયોગ કીધો આપણને. રેડી? આટલા ડેટાનો તમે ઉપયોગ કરી. ચાલો, આમાં એલ બાર શોધવાનું હોય તો એલ બાર નું સૂત્ર તો આવડે જ છે. √2 n પાઈ ડી સ્ક્વેર. દાખલો ગણી એટલે એમસીક્યુ માં હોય આ પ્રશ્ન તો તમારે બે રીતે ગણવાનું. √2 થી અને ખાલી n પાઈ ડી સ્ક્વેર. બરાબર? એમાંથી જે ઓપ્શન તમને એમસીક્યુ માં આપેલો હોય એ ઓપ્શન આપણે ટીક કરશું. બરાબર? ચાલો જુઓ હવે. હવે આમાં પ્રશ્ન n નથી. ડી ડી તો તમે બે એંગસ્ટ્રોમ લઈ શકશો, આમાં નથી કીધું. અને એમાંય રકમમાં તો નથી જ આપ્યું, પણ રકમમાં એવું કીધું હતું સમીકરણ 13.41 નો ઉપયોગ કરો. એટલે 13.41 માં જો ડી 2 એંગસ્ટ્રોમ લખેલા છે, 2 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત મીટર. એન તો આપણે ઈ લઈ લઈશું 2 ગુણ્યા 10 ની માઇનસ, સોરી, ડી ડી તો આપણે ઈ લઈ લઈશું 2 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત મીટર, એનો આખાનો વર્ગ. એન શોધવાના. એન ઈ દાખલાના આગળના. શું કામ? એન તો તમને આના ઉપરથી મળી જાય છે. કેવી રીતે શોધશો? તો કે P બરાબર AB સ્મોલ n t. V નું આવે અહીંયા, V લખો તો કેપિટલ N આવે, ભૂલ ન થાય. n શોધવાના, t તો આપેલા જ છે, KB ખબર હોય, P હવે આ દાખલામાં ન થાય પણ તો 13.1 અથવા 13.41 માં જે આપ્યા હોય એનો આપણે ઉપયોગ કરી શકીએ. 13.1 માં તમને કીધેલું જ છે, બરાબર? કાઢશો તો એમાં દબાણ આપેલું હોય 1 atm, તો અહીં 1 atm મૂકી શકશો. હવે આના આધારે તમને n મળી જાય છે. n મળી જાય, n ની કિંમત આમાં મૂકી દેજો એટલે જવાબ આવી જાય છે. રેડી? કદાચ એવું બને તમારો ટેક્સ્ટબુક નો જવાબ ન આવે તો √2 નહીં કરો, √2 નહીં લ્યો તો જવાબ આવી જાય છે. પણ હવે એના માટે કોઈ સચોટ નથી કારણ, એટલે આપણે તો સચોટ સૂત્ર છે એનો જ ઉપયોગ કરશું. બરાબર? ઓકે, ચાલો. ત્યાર પછી આગળ હવે અહીંયા આપણું થિયરી અને ઉદાહરણના દાખલા પૂર્ણ થઈ ગયા. હવે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ. અહીંયા સુધી ચાલો. હાલો, હાલો, અવાજ આવે છે બધાને? હાલો, હાલો.
હાલો હાલો આવે છે અવાજ? ઓકે એક જ મિનિટ હો, મારે પ્રોબ્લેમ થઈ ગયું સમજાય છે બધા? હા કે ના? હાલો 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 પ્રોબ્લેમ છે. હાલો અવાજ આવે છે? ઓકે હાલો આવે છે. ચાલો સ્વાધ્યાય દાખલા નંબર 13.1 આપણે કરવાનો નથી. હાલો આપણે 13.1 કરવાનો નથી. ઓકે અચ્છા જોઈએ હાલો 13.1 કાઢી નાખજો, ત્યારબાદ 13.2 માં આગળ વધીએ. હાલો આવે છે અવાજ? હાલો આવ્યો અવાજ? હાલો ઓકે હજી બરાબર નથી આવતું. ઓકે કાંઈ વાંધો નહીં. ચાલો 13.2 દાખલા નંબર જુઓ. એક મિનિટ હો. સ્પષ્ટ દેખાતું? સ્પષ્ટ નથી દેખાતું. ચાલો જો 13.2 એમાં કીધું પ્રમાણભૂત તાપમાન અને દબાણે એટલે એસટીપી એટલે પ્રમાણભૂત દબાણ કેટલું હોય તો કે આપણને ખબર હોય 1 એપીએમ હોય એટલે કેટલું થઈ જાય 1.01 ગુણ્યા 10⁵ પછી તાપમાનની પ્રમાણભૂત કેટલું છે એટલે 273 કેલ્વિન થાય. 1 મોલ એટલે મ્યુ આપેલા 1 મોલ તો કોઈ પણ આદર્શ વાયુ દ્વારા ઘેરાયેલા કદને મોલર કદ કહે છે. આટલા તાપમાન અને આટલા દબાણે 1 મોલ વાયુ હોય એના દ્વારા જે કદ ઘૂંરાતું હોય એ કદને શું કહેવાય? મોલર કદ કહે છે.
આવે અવાજ મારો? જો તો હવે અવાજ આવે છે? અવાજ આવે છે? હાલો, ચાલો તો દર્શાવો કે સાબિત કરો. શું સાબિત કરવાનું કીધું છે? કે કદ ને આપણે v વડે દર્શાવ્યું 22.4 મીટર છે. આવું સાબિત કરવાનું. ચાલો કયું સૂત્ર વાપરશું? કરો પીવીટી આપે ને તો પીવી બરાબર મ્યુ આરટી સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. એમાંથી વી શોધવાના છે એટલે વી ને કરતા કરી દો. પછી આપણે બધી કિંમત મૂકી દઉં તો આ પી નીચે આવતા રહેશે. મ્યુ 1 મો થયા 1. આર ની વેલ્યુ આપણને ખબર હોય 8.314. ટી ની વેલ્યુ 273 અને પી 1.01 ગુણ્યા 10⁵ તમે આ સાદુરૂપ આપશો તો આનું જવાબ તમને 22.4 ગુણ્યા 10⁻³ મીટર ઘન મળી જાય. એટલે આને જ 22.4 મીટર કહેવાય. રેડી? તો આ સાબિત થઈ ગયું કમ્પ્લીટ. ના તો મેં તમને એવોગેડ્રો માટેનો નિયમ લીધા હતા, ત્યારબાદ આપણે બોક્સ લીધું હતું 1 મોલ માટે એસટીપી નો ભાર જેટલું દંડ હોય, બરાબર? એમાં જ આવ્યું હતું. ઓકે, ત્યાર પછી 13.3 એમાં કીધું બે અલગ તાપમાને 1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ ઓક્સિજન હોય. એટલે દળ આપેલું છે 1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ ઓક્સિજન વાયુ એના માટે પીવી ના છેદમાં P નો આલેખ દર્શાવવાનો. આલેખ આપેલો છે આ રીતે આલેખ છે. પીવી ના છેદમાં T છે. આલેખ આપણે ટેક્સ્ટબુકમાં આવી ગયો હતો. P1 છે P2. પેલો ઓપ્શન એવું કીધું ત્રુટક વક્ર શું દર્શાવે? ત્રુટક વક્ર અહીંયા આ રીતે ટેક્સ્ટબુકમાં આ રીતે આપેલું છે એ ત્રુટક વક્ર આ. તો આપણે કીધું હતું કે ભાઈ આ જે છે આદર્શ વાયુ માટેનું વક્ર છે. તો આપણે કીધું તો ત્રુટક વક્ર જો એ આદર્શ વાયુ માટેનું વક્ર છે. રેડી? ડાયરેક્ટ જવાબ. પછી બીજા ઓપ્શનમાં કે T1 મોટો હોય T2 કરતા કે T1 કરતા T2 મોટો હોય. આ વધારે હોય કે આપણે કીધું તો આદર્શ વાયુ નજીક વક્ર હોય એનું તાપમાન ઊંચું હોય એટલે T1 વધારે હોય T2 કરતા. દબાણ નીચું હોય. નીચા દબાણ અને ઊંચા તાપમાને કોઈ પણ વાયુ આદર્શ વાયુની જેમ વર્તન કરે. સી ઓપ્શન એવું કીધું વક્ર વાયસને જ બધા વક્ર રહ્યા વાયસ ને આયા મળે. ત્યાં પીવી ના છેદમાં T નું મૂલ્ય શું? હવે આપણે મૂલ્ય શોધવાનું પીવી ના છેદમાં T નું મૂલ્ય. પીવી આવતું હોય એવું સૂત્ર તો પીવી બરાબર મ્યુ આર ટી થાય. ખરેખર આવું થાય પીવી બરાબર મ્યુ આર ટી. આમાંથી પીવી ના છેદમાં T શોધવાનું કીધું એટલે આ લઈ ગયા તો પીવી ના છેદમાં T બરાબર મ્યુ આર થાય. પ્રશ્ન એ છે કે મોલ નથી આ મોલ નો હોય તો કઈ નહીં પણ દળના છેદમાં અણુભાર તો મુકાય ને. દળ આપેલું હોય અણુભાર ઓક્સિજનનો અણુભાર આપણને ખબર હોય અથવા તો તમે જો સૌથી છેલ્લે દાખલામાં સૌથી છેલ્લે આપેલો હોય 32 યુનિટ લખેલા છે. રકમમાં તમે જોઈ જો તો સૌથી છેલ્લે આપેલો 32 યુનિટ. યુનિટને ચેન્જ કરવો પડશે. ભાઈ સાઈડમાં મૂકી દો. દળ આપેલો 1 ગુણ્યા 10⁻³ અણુભાર આપેલો છે 32 ગુણ્યા 10⁻³ અને r ની વેલ્યુ 8.314. સાદરૂપ આપશો એટલે તમને જવાબ મળી જાય.
અને એનો એકમ આવશે જૂલ પર કેલ્વિન. શું કામ? કારણ કે તમે આકૃતિ જોઈ છે તો પીવી ના છેદમાં ટી ની જે વેલ્યુ છે ને અહીંયા કૌંસમાં આપેલું છે જૂલ પર કેલ્વિન એકમ જોયાનો. પીવી ના છેદમાં ટી નો એકમ છે જૂલ પર કેલ્વિન. એટલે પીવી ના છેદમાં ટી ની કિંમત મળશે જૂલ પર. ઓકે, ચાલો ડી ઓપ્શન. ડી ઓપ્શનમાં એવું છે જો આપણે એક હાઇડ્રોજન વાયુ તો H2 કયો વાયુ કીધો છે? હાઇડ્રોજન. ચાલો તો હાઇડ્રોજન વાયુ ઓક્સિજન જેટલું. આવો હાઇડ્રોજન વાયુ લીધો ઓક્સિજન માટે આ વક્ર મળે. ઈ વક્ર વાયુ ને જ્યાં છે ને ત્યાં શું આપણને આ જ મૂલ્ય મળે. આ જ મૂલ્ય એટલે આપણને જે સી ઓપ્શનમાં પીવી ના છેદમાં ટી ની કિંમત મળી એ જ મળે હાઇડ્રોજન માટે. વિચારો નો મળે કે દળ ભલે એ નહીં હોય જેટલું ઓક્સિજન દળ લેવાનું. એવું કેમ થાય? હાઇડ્રોજન નું જેટલું દળ છે એટલું જ ઓક્સિજન નું દળ છે. હાલો આવે છે અવાજ ભાઈ બધાને? ચાલો આપણને શું કીધું? ચોથા ઓપ્શનમાં એવું કીધું કે આટલું જ દળ ધરાવતો હાઇડ્રોજન લઈ તો એના માટે આવા વક્ર મેળવ્યા હોત આપણે. તો વાય ઉપર આ વક્ર જ્યાં છેદે ત્યાં આપણને જે ઓક્સિજનની જે કિંમત મળી એ જ કિંમત શું આના માટે આટલી જ મળે? ખબર પડી? ઓક્સિજન માટે તો આપણે આ કિંમત મેળવી, અહીંયા કંઈક મેળવી છે. આટલી જ કિંમત હાઇડ્રોજન માટે આટલું દળ રાખ્યું હોત તો મળે? નો મળે. શું કામ? દળ ઈ નહીં રાખે. આર આર ફિક્સ જ હોય, બરાબર. પણ કઈ વસ્તુ અલગ હોય? અણુભાર. હાઇડ્રોજનનો અને ઓક્સિજનનો અણુભાર ચેન્જ થઈ જાય એટલે કિંમત અલગ થઈ જાય. એટલા માટે સમાન મળે નહીં. તો આ કિંમત મળે ડી ઓપ્શનમાં? ના, ન મળે. તો પછી આપણને શું કીધું? જો ના તો હાઇડ્રોજનના કયા દળ માટે? હાઇડ્રોજનનું દળ શોધવાનું કીધું. કયા દળ માટે તમને પીવી ના છેદમાં ટી નું મૂલ્ય એ જ મળે? એ જ એટલે ઉપર જે મળ્યું હતું એ જ મળવું જોઈએ. તો પીવી ના છેદમાં ટી નું મૂલ્ય એ જ મળવું જોઈએ એટલે તમે આગળ સી ઓપ્શનમાં જે મૂલ્ય મેળવ્યું હતું સી ઓપ્શન આગળ સી ઓપ્શનમાં જે મૂલ્ય મેળવ્યું હતું એ મૂલ્ય લઈ લેવાનું. સી ઓપ્શનનું મૂલ્ય આ જે મૂલ્ય છે એ મૂલ્ય આપણે આમાં મૂકી દઈશું અને પીવી ના છેદમાં ટી બરાબર પાછા મ્યુ આર તો થાય જ. પાછું આ જે મૂલ્ય હતું એમને રહેવા દઈશું. મ્યુ એટલે થઈ જાય છે દળના છેદમાં અણુભાર ઇન્ટુ આર બરાબર. તો આના ઉપરથી તમારે દળ શોધવાનું. કારણ કે હવે તમે એમ કીધું કયા દળ માટે તમને એટલી જ વેલ્યુ મળશે તો આ દળ મળી જાય. અહીંયા અણુભાર કોનો મૂકવાનો? હાઇડ્રોજનનો. કારણ કે હાઇડ્રોજન માટેની વાત કરે. અણુભાર આપેલો જ છે સૌથી છેલ્લે, બરાબર, દાખલાની સૌથી છેલ્લે. ક્લિયર? ઓકે, તો આપણે અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ, બરાબર, કમ્પ્લીટ. તો આજે દાખલા બાકી હતા એ બધા હોમવર્કમાં તમે ગણી નાખજો. ઓકે, હા. અને હું જે ગ્રુપમાં વિડીયો મોકલું છું 12મા ધોરણના ચેપ્ટર 9ના એ વિડીયો જોતા રહીજો. બે વિડીયો આવશે કારણ કે ચેપ્ટર લાંબુ છે એટલા માટે. અને તમારી નોટબુકમાં ટેક્સ્ટ બુકમાં લખતા રહેવાનું અને તૈયારી કરતા રહેજો, બરાબર. અહીંયા સુધી રાખીએ.